નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6 ના જે બાકી એક્ઝામ્પલ છે પ્રશ્ન નંબર 12 થી બધા જ એક્ઝામ્પલ જોઈશું. મિત્રો, સૌપ્રથમ તો આપ સૌને એડવાન્સમાં નૂતન વર્ષ અભિનંદન, હેપી ન્યૂ યર. મિત્રો, આજના આ એપિસોડમાં એક્ઝામ્પલ જે પૂરા થશે એ સાથે સાથે ભાગ 1 પણ પૂરો થશે. ત્યાર પછી મિત્રો આપણે ભાગ 2 નું પહેલું જે પ્રકરણ જે છે સંકલન, આમ પ્રકરણ 7 એ પણ આપણે જોઈશું મિત્રો. હવે તો બાકી જે એક્ઝામ્પલ છે મિત્રો એ આજે આપણે જોઈશું. પ્રશ્ન જે 12 છે, કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુથી કાટખૂણો બનાવતી બાજુથી લંબ અંતર a અને b છે. સાબિત કરો કે કર્ણની ન્યૂનતમ લંબાઈ a ની 2/3 વત્તા b ની 2/3 એનો પણ હોલ રેસ ટુ મિત્રો 3/2 ઘાત છે. આવું આપણે સાબિત કરવાનું છે. કાટકોણ ત્રિકોણની વાત આપી છે, કાટકોણ ત્રિકોણ અને એના કર્ણ પરની વાત છે મિત્રો. આ કર્ણ પરના એક બિંદુથી કાટખૂણો બનાવતી બાજુથી લંબ અંતર, કાટખૂણો બનાવે એ રીતના લંબ અંતર મિત્રો એક મળે છે અને બીજું લંબ અંતર ધારો કે મિત્રો અહીંયા મળે છે. તો આ જે લંબ અંતર છે મિત્રો ધારો કે a છે અને આ લંબ અંતર છે ધારો કે b છે, જે કાટખૂણો બનાવે છે. અહીંયા જે આ ખૂણો ધારો કે મિત્રો થીટા છે, તો આ જે ખૂણો થીટા હશે તો આ પણ થીટા થાય મિત્રો, રાઈટ. તો હવે કાટખૂણો બનાવતા જે કાટકોણ ત્રિકોણ જે મળે છે મિત્રો એમાં નામ આપી દઈએ આપણે. તો આ ABC, આ B કાટખૂણો છે, ધારો કે P એ કર્ણ પરનું કોઈ બિંદુ છે. તો એ જે કર્ણની લંબાઈ થાય છે એ ન્યૂનતમ છે સાબિત કરવાનું છે. અને એ ન્યૂનતમ લંબાઈ કેટલી આપી છે? a ની 2/3 ઘાત વત્તા b ની 2/3 ઘાત, એની પણ 3/2 ઘાત. તો કર્ણની લંબાઈની વાત છે મિત્રો, એટલે AC ની વાત છે. હવે AC શોધવા માટે મિત્રો તમારે AP અને PC શોધવા પડશે. તો AP અને PC નો સરવાળો થાય મિત્રો. AC બરાબર શું છે? તો AP વત્તા PC છે. આ બંનેનો સરવાળો એટલે કે આ કર્ણની લંબાઈ થાય. અને કર્ણની લંબાઈ મિત્રો એક વિધેય તરીકે આપણે લેવાનું છે. અને ત્યાર પછી મિત્રો આપણે f થીટા મળશે, f ડેશ થીટા, અહીંયા જે વેરીએબલ આવશે મિત્રો થીટા સ્વરૂપે આવશે. પછી f ડેશ થીટા ડબલ વિકલન કરીશું, f ડબલ ડેશ થીટા, f ડેશ થીટા બરાબર 0 મૂકીને થીટાની વેલ્યુ મૂકીશું, મળે છે મિત્રો આપણને. એનો ઉપયોગ કરીને આપણે ન્યૂનતમ લંબાઈ પણ બતાવવાની છે. અને એ લંબાઈ જે છે એ આ જે છે મિત્રો આપણે સાબિત કરીશું. તો ચાલો આપણે જોઈએ મિત્રો. AC બરાબર AP વત્તા PC છે. હવે AP જે છે મિત્રો આ ખૂણાની શું છે? AP જે છે કર્ણ છે. આ કાટકોણ ત્રિકોણ માટે આ AP કર્ણ થશે. હવે ખૂણાની આ પાસેની બાજુ આપી છે અને આ કર્ણ છે મિત્રો, એટલે cos θ નો ઉપયોગ કરીએ આપણે. કાટકોણ ત્રિકોણ એ અહીં નામ આપી દઈએ મિત્રો m અને અહીંયા નામ આપી દઈએ n. તો કાટકોણ ત્રિકોણ AMP માં cos θ બરાબર શું થશે મિત્રો? cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે a ભાગ્યા AP થશે. ત્યારબાદ AP બરાબર શું થાય મિત્રો? a છેદમાં cos θ, છેદમાં cos θ જ ઉપર આવે એટલે a sec θ થાય. પહેલી કિંમત AP ની મળી ગઈ મિત્રો તમને, a sec θ. કાટકોણ ત્રિકોણ મિત્રો બીજો વિચાર કરીએ આપણે. તો PNC માં આ ખૂણો છે અને એની સામેની બાજુ મિત્રો આપી છે, એટલે આપણે sin સૂત્રનો ઉપયોગ કરીશું. તો sin θ બરાબર શું લખાય? sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ PC થશે મિત્રો, એટલે કે PC. ધેરફોર PC બરાબર લખવું શું લખાય મિત્રો? b sin θ છેદમાં આવે એટલે કે 1/sin θ એટલે cosec θ થાય. ધેરફોર b cosec θ થશે. તો કર્ણની લંબાઈ મિત્રો AC બરાબર આપણે શું લીધું હતું? AP વત્તા PC છે. ધેરફોર AC બરાબર મિત્રો લખવું શું લખી શકાય? હવે AP ની જગ્યાએ મિત્રો લખીશું આપણે a sec θ વત્તા PC ની જગ્યાએ લખીશું b cosec θ. તો મિત્રો આ જે વિધેય આવી ગયું એ તમે જોઈ શકો છો કે અહીંયા a અને b તો અંતર હતું, અચળ હતું મિત્રો, રાઈટ. તો ધેરફોર મિત્રો અહીંયા જે છે આપણે વિધેય જે છે f θ ના સ્વરૂપે છે, એટલે f θ બરાબર a sec θ વત્તા b cosec θ. કારણ કે a અને b માપ તો મિત્રો તમને આપેલા હતા, જે વસ્તુ આપેલી હોય એ અચળ કહેવાય મિત્રો. હવે f θ જે વિધેય મળ્યું, હવે એ જે છે મિત્રો આપણે AC ની લંબાઈ જ છે, રાઈટ. હવે એ ન્યૂનતમ છે બતાવવાનું છે અને ત્યાર પછી આનું મૂલ્ય પણ મિત્રો આપણે શોધવાનું છે.
રાઈટ। તો હવે વિધેય આવી ગયું મિત્રો। વિધેય મળ્યા પછી આપણે શું કરીએ છીએ, f' થીટા શોધીએ છીએ। તો f' થીટા બરાબર આપણે મિત્રો અહીંયા વિકલન કરીએ છીએ, a ના a sec થીટા નું વિકલન મિત્રો sec થીટા * tan થીટા થશે, વત્તા b ના b ગુણાકારમાં cosec થીટા નું મિત્રો વિકલન - cosec થીટા * cot થીટા થાય, રાઈટ। therefore મિત્રો a sec થીટા * tan થીટા - b cosec થીટા * cot થીટા થશે। તો આ થયું મિત્રો આપણું પ્રથમ વિકલિત, રાઈટ। હવે ફરીથી આ વિધેયનું મિત્રો આપણે ડબલ વિકલન કરીશું, તો f' થીટા શોધીશું। તો f' થીટા બરાબર શું થશે મિત્રો, તો આ જે છે એ એમનેમ રહેશે મિત્રો। આ બંનેનો ગુણાકારનો નિયમ sec થીટા એમનેમ રહેવા દો મિત્રો, sec થીટા એમનેમ રહેવા દઈએ તો tan થીટા નું વિકલન થશે, તો sec² થીટા થશે, એટલે કે sec³ થીટા થઈ જશે મિત્રો અહીંયા, રાઈટ। હવે મિત્રો tan થીટા એમનેમ રહેવા દો અને sec થીટા નું વિકલન, તો sec થીટા નું વિકલન મિત્રો sec થીટા * tan થીટા, એટલે કે અહીંયા tan² થીટા થઈ જશે, રાઈટ। - b ના b ગુણાકારમાં એમનેમ મિત્રો ફરીથી આ બે વિધેયનો ગુણાકારનો નિયમ વિકલન માટે, તો cosec થીટા મિત્રો એમનેમ રહેવા દઈએ છીએ આપણે cosec થીટા, અને cot થીટા નું વિકલન મિત્રો - cosec² થીટા થાય, એટલે કે cos³ થઈ જશે અહીંયા, વત્તા મિત્રો અહીંયા cot થીટા એમનેમ રહેવા દઈએ છીએ આપણે, અને cosec થીટા નું વિકલન કરીએ છીએ, એટલે કે - cosec, એટલે કે - cosec થશે, એટલે મિત્રો અહીંયા આગળ માઈનસ થઈ જશે, - cosec થીટા * cot થીટા, એટલે cot તો હતા જ મિત્રો, એટલે કે cot² થશે, cot² થીટા થશે અને cosec થીટા થશે મિત્રો, રાઈટ। તો therefore મિત્રો a, હવે મિત્રો અહીંયા જુઓ તો બંનેમાં sec છે, તો a sec થીટા કોમન નીકળશે, એક sec થીટા, તો શું રહેશે, તો sec² થીટા વત્તા tan² થીટા અંદર રહેશે મિત્રો। એ જ રીતના મિત્રો અહીંયા આ માઈનસ બંનેમાં છે, કોમન કરી લઈએ, બહાર વત્તા થઈ જશે, b અને cosec થીટા બંનેમાં છે, એટલે cosec થીટા કોમન નીકળશે, રાઈટ। તો અંદર મિત્રો શું રહેશે, cosec² થીટા વત્તા cot² થીટા થશે। હવે મિત્રો આ જે મિત્રો જે છે પ્રથમ ચરણમાં છે 0 થી π/2, કારણ કે કાટકોણ ત્રિકોણની વાત છે, એટલે 0 થીટા જે છે 0 θ π/2 છે મિત્રો। એટલે તમે જોઈ શકો છો કે આ બધા પ્રથમ ચરણમાં હોય તો કિંમતો બધી ધન જ આવવાની, કેમ કે બધા વત્તા જ છે મિત્રો અહીંયા, રાઈટ। એટલે કે આ વેલ્યુ જે છે f' થીટા કેવો આવશે મિત્રો, > 0 આવશે, માટે આપેલ વિધેય કેવું છે મિત્રો, ન્યૂનતમ છે। જે આપણે બતાવવાનું છે કે આ લંબાઈ જે છે એ કેવી છે, કણની ન્યૂનતમ લંબાઈ છે, રાઈટ। એટલે કે ડબલ વિકલન કરીએ છીએ તો > 0 આવે છે, માટે વિધેય ન્યૂનતમ છે, એ સાબિત થઈ ગયું। હવે આપણે જોવાનું છે કે આ લંબાઈ જે છે એ a⁴ + b⁴ નો હોલ 3/2 ઘાત છે, બતાવવાનું છે, રાઈટ। તો હવે AC જે છે મિત્રો એ આપણે કણની લંબાઈ જે છે, રાઈટ। હવે એ સાબિત કરવા માટે મિત્રો આપણે શું કરીએ છીએ કે f' થીટા બરાબર 0 લઈએ છીએ, તેમાંથી આપણને શું મળશે મિત્રો, એમાંથી આપણને જે કિંમત મળશે એ મિત્રો થીટાની આપણે જોઈએ શું મળે છે આપણને। તો અહીંયા a sec થીટા * tan થીટા બરાબર લખવું હોય તો મિત્રો શું લખાય, b cosec થીટા * cot થીટા થશે, રાઈટ। હવે મિત્રો અહીંયા a sec થીટા * tan થીટા બરાબર b * cosec થીટા cot થીટા છે, એ હું અહીંયા લઈ જઈશ ને આ બધા પરિણામ આ બાજુ લાવીશ, તો sec થીટા * tan થીટા છેદમાં મિત્રો cosec થીટા * cot થીટા બરાબર લખવું હોય મિત્રો શું લખાય, b/a લખાય, રાઈટ। હવે મિત્રો અહીંયા 1/cot છે એટલે tan થશે, એટલે tan ઉપર tan² થઈ જશે મિત્રો, રાઈટ। હવે sec થીટા એટલે cos થીટા નીચે જશે, cosec થીટા એટલે sin થીટા ઉપર આવશે, એટલે કે sin થીટા ભાગ્યા cos થીટા, એટલે પાછા એક tan આવશે, એટલે કે tan³ થીટા થઈ જશે મિત્રો અહીંયા। તો tan³ થીટા બરાબર શું આવે, b/a। therefore tan થીટા બરાબર લખવું હોય તો મિત્રો શું લખાય, b/a ની 1/3 ઘાત થાય મિત્રો, રાઈટ। તો આ જે tan થીટા ની કિંમત આવી મિત્રો, એ tan થીટા ની કિંમત આપણે આ વિધેયમાં મૂકી દઈશું, એટલે કે AC માં મૂકી દઈશું, અને લંબાઈ બરાબર આપણે આ સાબિત કરીશું, રાઈટ। therefore AC બરાબર મિત્રો a sec થીટા, sec એટલે કે √1 + tan² થીટા લખાય, આપણે એને tan માં ફેરવીશું કારણ કે વેલ્યુ આપણને tan માં મળી છે, તો a sec એટલે કે √1 + tan² થીટા, b √1 + cot² થીટા લખાય મિત્રો, cosec થીટા ની જગ્યાએ,
રાઈટ 1 પ્લસ cot સ્ક્વેર થીટા નું રૂટ ધેરફોર એ અંડર રૂટ મિત્રો 1 પ્લસ tan સ્ક્વેર થીટા tan થીટા એટલે મિત્રો તમને ખબર છે તો tan સ્ક્વેર થીટા કરીએ એટલે આનો વર્ગ થાય મિત્રો એટલે કે આનો વર્ગ એટલે કે 2/3 થઈ જશે એટલે કે b બાય a ની કેટલી ઘાત થાય મિત્રો 2/3 પ્લસ b ઇન્ટુ આ જે છે મિત્રો 1 પ્લસ cot સ્ક્વેર ની જગ્યાએ મિત્રો tan જ્યારે લખવાનું થાય ત્યારે આ 1/10 આવે એટલે કે અંશ અને છેદ બદલાઈ જાય મિત્રો એટલે કે a બાય b અને 2/3 ઘાત થશે રાઈટ હવે મિત્રો આનું સાદુરૂપ આપી અને આપણે લંબાઈ શોધીશું therefore મિત્રો a રૂટ જે છે હવે મિત્રો અહીંયા જે છે a ની 2/3 ઘાત અહીં ક્રોસમાં લઈ લઈએ તો a ની 2/3 વત્તા b ની 2/3 અને આખાના ભાગે મિત્રો a ની 2/3 ઘાત થશે રાઈટ ક્રોસ ગુણાકાર કર્યો મિત્રો અહીંયા વત્તા b ફરીથી મિત્રો અહીંયા એ જ રીતના b અહીંયા જશે તો b ની 2/3 ઘાત b ની 2/3 ઘાત વત્તા a ની 2/3 ઘાત ભાગ્યા b ની 2/3 ઘાત થશે મિત્રો રાઈટ હવે મિત્રો આ જે છે ઘાત a ની 2/3 ઘાત એનું પાછું વર્ગમૂળ છે મિત્રો a ની 2/3 ઘાત અને આ મિત્રો વર્ગમૂળ છે આખાનું વર્ગમૂળ છે આ રાઈટ ધેરફોર મિત્રો a ની 2/3 એની કેટલી ઘાત લખાય 1/3 ઘાત લખાય ધેરફોર 2 કેન્સલ a ની 1/3 ઘાત થઈ જાય મિત્રો એટલે કે a ની 1/3 ઘાત જે છે મિત્રો બહાર નીકળશે એટલે a ભાગે a ની 1/3 ઘાત થશે અંડર રૂટમાં મિત્રો તમે જોઈ શકો છો a ની 2/3 વત્તા b ની 2/3 ઘાત છે એ જ રીતના મિત્રો b ની છેદમાં b ની 1/3 ઘાત અહીંયા પણ થશે અહીંયા પણ વર્ગમૂળ છે એટલે 1/2 વર્ગમૂળ એટલે 2 કેન્સલ થઈ જશે 1/3 થશે મિત્રો b ની અને અંડર રૂટમાં જે છે મિત્રો b ની 2/3 વત્તા a ની 2/3 ઘાત છે હવે a ની 1 ઘાત અને ભાગ્યા a ની 1/3 ઘાત ઘાતની બાદબાકી થાય મિત્રો 3 * 3 2/3 એટલે આ જે છે મિત્રો a ની 2/3 ઘાત છે અંડર રૂટમાં મિત્રો અહીંયા a ની 2/3 વત્તા b ની 2/3 ઘાત થાય વત્તા મિત્રો અહીંયા પણ b ની 2/3 ઘાત અંડર રૂટમાં મિત્રો b ની 2/3 વત્તા a ની 2/3 ઘાત થાય રાઈટ ધેરફોર મિત્રો હવે આ જે છે મિત્રો બંને કૌંસ સરખા છે એ એક વખત લખો તમે મિત્રો ધેરફોર મિત્રો અંડર રૂટ કરનાકીય મિત્રો તો શું લખાય a ની 2/3 વત્તા b ની 2/3 એની 1/2 ઘાત થઈ મિત્રો અહીંયા રાઈટ અને બીજા કૌંસમાં મિત્રો શું આવે a ની 2/3 વત્તા b ની 2/3 ઘાત ધેરફોર મિત્રો આ એક ઘાત છે મિત્રો અને આ 1/2 ઘાત માટે લખ્યું હોય તો a ની 2/3 વત્તા b ની 2/3 1/2 વત્તા 1 ઘાત થાય મિત્રો ધેરફોર a ની 2/3 વત્તા b ની 2/3 એની કેટલી ઘાત થાય મિત્રો 2 * 2 3/2 ઘાત થાય જે મિત્રો આપણે પરિણામ સાબિત કરવું હતું રાઈટ તો આ રીતના મિત્રો કર્ણની લંબાઈ એ ન્યૂનતમ છે અને કેટલી છે એ પણ મિત્રો આપણે સાબિત કર્યું તો મિત્રો ખૂબ અગત્યના એક્ઝામ્પલ છે હવે બે ચાર જે એક્ઝામ્પલ બાકી છે મિત્રો ખૂબ ધ્યાનથી અને ફરીથી મિત્રો તમે આ મહાવરો પણ કરજો અને પછીનો નેક્સ્ટ પ્રશ્ન મિત્રો 15મો પ્રશ્ન છે મિત્રો r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે સાબિત કરો મિત્રો આપેલ જે છે એ r ત્રિજ્યાવાળું ગોલક તમને આપેલ છે શું આપેલ છે મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું r ત્રિજ્યાવાળું ગોલક તમને આપેલું છે મિત્રો અહીંયા રાઈટ એને અંતર્ગત મહત્તમ ઘનફળ આમાં મિત્રો એવા શંકુના ઘનફળ મળે મિત્રો જે મહત્તમ હોય એ આપણે લેવાનું છે મિત્રો ને એની ઊંચાઈ મિત્રો 4r/3 છે એવું સાબિત કરવાનું છે એટલે કે આપેલ છે r ત્રિજ્યાવાળું ગોલક એ તમને આપેલ છે મિત્રો અને શંકુની જે છે ત્રિજ્યા ધારો કે મિત્રો આપણે કેપિટલ R લઈશું અહીંયા રાઈટ કારણ કે સ્મોલ r તમને આપેલ છે આ અચળ છે આ શંકુની ત્રિજ્યા r તમે લો છો રાઈટ હવે મિત્રો અહીંયા જે છે આ શંકુની ઊંચાઈ જે છે મિત્રો અહીંયા ધારો કે આ x માપ લેવામાં આવે તો મિત્રો આ પણ ગોલકની ત્રિજ્યા થાય એટલે કે આ પણ r જ થાય મિત્રો રાઈટ ધેરફોર આ જે છે એ તમારી શંકુની ઊંચાઈ શંકુની જે ઊંચાઈ છે મિત્રો ધારો કે આ r છે અને આ x છે એટલે કે શંકુની ઊંચાઈ બરાબર r + x થાય મિત્રો રાઈટ ગોલકની ત્રિજ્યા મિત્રો તમને આપી છે ગોલકની ત્રિજ્યા
જે મિત્રો તમને આપેલી હતી આ એટલે કે આપેલ છે એટલે કે અચળ છે. ધ્યાન આ જ રાખવાનું છે મિત્રો, શું અચળ છે કયો ચલ છે. તો શંકુની ઊંચાઈ r x છે મિત્રો. હવે મિત્રો અહીંયા આ જે છે શંકુની ત્રિજ્યા જે આપણે કેપિટલ R લઈએ છીએ મિત્રો. હવે અહીંયા જેનું ઘનફળ શોધવાનું છે શંકુનું છે મિત્રો ઘનફળ, અને એનું મહત્તમ ન્યૂનતમ છે એટલે એના જે વેરિયેબલ છે જે મિત્રો એ એક જ ચલમાં આવે એ રીતના આપણે જોવાનું છે. હવે શંકુનું ઘનફળ જે મિત્રો આપણે જો શોધવાનું છે તો શંકુનું ઘનફળ v બરાબર શું આવે? v બરાબર 1/3 પાઈ શંકુની ત્રિજ્યા છે મિત્રો તો r લેવા પડશે કેપિટલ R સ્ક્વેર, અને h જે છે મિત્રો ઊંચાઈ આપણે લીધી છે મિત્રો r પ્લસ x. ધારો કે ઊંચાઈ h હોય તો h બરાબર શું લીધા છે મિત્રો આપણે 1/3 પાઈ r સ્ક્વેર h એટલે મિત્રો અહીંયા r પ્લસ x લીધા છે, રાઈટ. તો અહીંયા મિત્રો હજી તમે જુઓ કે આ શંકુની જે છે ત્રિજ્યા અને આ જે છે આ માપ જે છે મિત્રો એ બંને વેરિયેબલ આવે છે. તો ત્યારે પણ મિત્રો r² બરાબર લખવું હોય, આ જે r² છે મિત્રો તો r² બરાબર તમારે લખવું હોય શું લખી શકાય? r² બરાબર તમે આ સ્મોલ r² માંથી આ x² બાદ કરી દો મિત્રો તો એ માપ આવશે. તો અહીંયા મિત્રો ઘનફળ v બરાબર હવે 1/3 પાઈ r² ની જગ્યાએ શું લખીશું? સ્મોલ r² માઈનસ x² ઇન્ટુ r પ્લસ x. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘનફળની અંદર એક જ ચલ છે જે x છે મિત્રો. r તો તમને ગોળકની ત્રિજ્યા આપેલી હતી એટલે અચળ છે મિત્રો. તો આમ એક જ ચલમાં ફેરવ્યા પછી વિધેયનું હવે x પ્રત્યે મિત્રો વિકલન કરીશું આપણે એટલે કે dv/dx શોધીશું, રાઈટ. હવે dv/dx 1/3 પાઈ. હવે મિત્રો આ જે છે જરા ગુણાકાર કરી નાખીએ તો શું આવે આપણો? 1/3 પાઈ આનો ગુણાકાર r વર્ગ સાથે r નો એટલે r વર્ગ સાથે x નો એટલે r વર્ગ x ઓછા x²r અને માઈનસ x³ આ થશે. હવે આનું વિકલન કરવું છે મિત્રો 1/3 પાઈ કૌંસમાં શું r ઘન છે મિત્રો એ તો અચળ છે, એનું વિકલન x પ્રત્યે તો 0 થાય. અહીંયા મિત્રો x નું વિકલન 1 એટલે કે આ r² જ રહેશે પહેલા. અહીંયા મિત્રો x² નું વિકલન 2x થશે માઈનસ 2xr થશે, અને અહીંયા મિત્રો ઓછા x ઘન છે 3 ઘાત આગળ આવશે, x પ્રત્યે વિકલન કરીએ છીએ એટલે 3x² થશે, રાઈટ. તો મિત્રો અહીંયા dv/dx બરાબર 1/3 પાઈ કૌંસમાં r² માઈનસ 2xr માઈનસ 3x² આવે. ફરીથી મિત્રો ડબલ વિકલન કરીએ આપણે તો d² v/dx² કરીશું આપણે મિત્રો. તો 1/3 પાઈ અચળ પદ છે 0 થઈ જશે, x નું 1 થશે એટલે કે માઈનસ 2r થશે મિત્રો, અને આ x નું સ્ક્વેર છે એટલે માઈનસ 6 x થઈ જશે મિત્રો, રાઈટ. કારણ કે x² નું વિકલન આગળ 2 આવી જશે એટલે કે -6 અને x નું વિકલન x થઈ જશે એટલે કે -2r 6x થશે મિત્રો. હવે મિત્રો અહીંયા dv/dx બરાબર 0 મૂકતા આપણને આમાંથી x ની કિંમત મળશે મિત્રો. ધેરફોર મિત્રો આ કિંમત તો 0 હોઈ ન શકે, માટે આના બરાબર 0 લઈએ. સૌપ્રથમ મિત્રો આ નિશાની બદલી નાખીએ તો શું લખી શકાય? 3x² + 2xr માઈનસ r² બરાબર 0 લખી શકાય મિત્રો. આના ઉપરથી નિશાની બદલી નાખી. હવે આના અવયવ મિત્રો પાડીએ તો 3x² + 3xr ઓછા xr ઓછા r² બરાબર 0 થશે. ધેરફોર મિત્રો 3x કોમન નીકળશે તો x પ્લસ r થશે ઓછા r કોમન નીકળશે મિત્રો, તો અહીંયા પણ મિત્રો x પ્લસ r બરાબર 0. ધેરફોર x ની બે કિંમત મળે મિત્રો, x બરાબર -r અને બીજી કિંમત મિત્રો મળી આપણને 3x બરાબર r. ધેરફોર મિત્રો x બરાબર r/3 મળી આપણને કિંમત. હવે x બરાબર -r મિત્રો r તો જે છે ગોળકની ત્રિજ્યા હતી ત્યારે ઋણ ના હોઈ શકે, માટે આ શક્ય નથી. માટે બીજી જે કિંમત x બરાબર r/3 મૂકી એ આપણે જે છે મિત્રો ડબલ ડેશમાં મૂકી દઈએ અહીંયા, તો આપણે વિધેય કેવું છે એની ખબર પડશે. તો 1/3 પાઈ અહીંયા d²v/dx² માં x બરાબર r/3 મૂકતા મિત્રો 1/3 પાઈ
-2r -6 x ની જગ્યાએ મિત્રો r/3 મૂકીએ આપણે, રાઈટ? તો 3 દુ 6 થશે મિત્રો, -2r એટલે -4r એટલે -4/3 પાઈ r થશે મિત્રો, જે કિંમત <0 બતાવે છે, કારણ કે પાઈ અચળ છે, r પણ ત્રિજ્યા આપેલી છે મિત્રો, એ ઋણ ના હોઈ શકે. માટે આ જે વેલ્યુ આવશે મિત્રો ડબલ વિકલનનું એ કેવું આવશે? <0. માટે <0 છે, માટે મિત્રો ઘનફળ કેવું આપ્યું છે? મહત્તમ આપ્યું છે, માટે ઘનફળ મહત્તમ છે, રાઈટ? હવે મિત્રો x બરાબર r/3 આવે. હવે તમારે સાબિત કરવાનું હતું કે શંકુની ઊંચાઈ 4r/3 છે. શંકુની ઊંચાઈ મિત્રો આપણે શું લીધી હતી? h બરાબર શું હતા મિત્રો? r + x. x ની જગ્યાએ તમે r/3 મૂકી દો મિત્રો, r + r/3 મૂકી દઈએ, 3r + r એટલે કે 4r/3, જે મિત્રો આપણે સાબિત કરવાનું હતું, રાઈટ? પ્રશ્ન 17, r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ 2r/√3 છે તેમ સાબિત કરો મિત્રો. હવે જો r ત્રિજ્યાવાળું ગોલક મિત્રો તમને આપ્યું છે, અહીંયા r ત્રિજ્યા કેપિટલ r, આગળનું એક્ઝામ્પલ મિત્રો સ્મોલ r જે આપ્યું છે એ અચળ લેવાનું છે મિત્રો અહીંયા. તો r ત્રિજ્યાવાળું આ ગોલક જે છે, r ત્રિજ્યાવાળા ગોલકની અંદર મિત્રો મહત્તમ ઘનફળ થાય એ રીતના, ધારો કે કોઈ મહત્તમ ઘનફળ મિત્રો અહીંયા આ રીતના બને છે, રાઈટ? તો એની જે ઊંચાઈ છે નળાકારની એ મિત્રો 2r/√3 છે સાબિત કરો. ધારો કે મિત્રો નળાકારની ઊંચાઈ h લઈએ છે આપણે, r ત્રિજ્યાવાળું ગોલક, એટલે ગોલકની ત્રિજ્યા તો તમને કેપિટલ R આપી દીધી છે મિત્રો, એટલે એ ગોલકની ત્રિજ્યા કેપિટલ R અચળ છે મિત્રો, રાઈટ? હવે નળાકારની ઊંચાઈ આપણે લઈએ છીએ મિત્રો h, નળાકારની ઊંચાઈ h, નળાકારની ત્રિજ્યા પણ આવશે મિત્રો, ઘનફળની વાત છે એટલે πr²h, નળાકારનું ક્ષેત્રફળ, સોરી નળાકારનું ઘનફળ, નળાકારની ત્રિજ્યા પણ જરૂર પડશે મિત્રો, એટલે કે r, એટલે કે નળાકારની ત્રિજ્યા મિત્રો અહીંયા જે છે આ r છે મિત્રો, અહીંયા r. હવે અહીંયા જે છે મિત્રો ધારો કે આ જે છે મિત્રો શું આવી? ગોલકની ત્રિજ્યા કેપિટલ R. હવે આખી નળાકારની ઊંચાઈ મિત્રો h છે ધારો કે, તો આ જે ઊંચાઈ અડધી એટલે કે h/2 થશે, રાઈટ? તો હવે મિત્રો નળાકારનું ઘનફળ એ આપણે મહત્તમ બતાવવું છે, એટલે નળાકારના ઘનફળની વાત છે, નળાકારનું ઘનફળ બરાબર πr²h, સૂત્ર મૂકવાનું મિત્રો. તો v બરાબર પાઈ, અહીંયા હજી મિત્રો બે વેરીએબલ છે r અને h, એક જ વેરીએબલમાં આપણે મિત્રો ફેરવવાનું છે, એટલે r² ની જગ્યાએ મિત્રો લખો શું લખી શકાય? r² h/2 નો સ્ક્વેર એટલે કે h²/4 લખી શકાશે, રાઈટ? અને આ h તો ખરા જ મિત્રો. હવે તમે જુઓ મિત્રો કે r જે છે તો ગોલકની ત્રિજ્યા r અચળ હતી, અહીંયા એક જ ચલ રહ્યો મિત્રો h. હવે આ જે ફંક્શન છે મિત્રો વિધેયનું, વિધેય જે છે મિત્રો h પાઈ r²h ગુણીને r²h h³/4, ત્યારબાદ મિત્રો fh કહીશું એને આપણે. હવે h પ્રત્યે વિકલન કરવાનું છે મિત્રો, f'h f''h બરાબર 0 અને h મિત્રો શોધવાના છે, જે બતાવવાનું છે નળાકારની ઊંચાઈ 2r/√3 છે, રાઈટ? હવે ચાલો મિત્રો વિધેયનું વિકલન કરીશું. હવે આપણે તો વિધેયનું વિકલન મિત્રો અહીંયા f'h કરીએ પહેલા. f'h બરાબર શું થશે? પાઈ અચળ પદ એમનેમ રહેશે ગુણાકારમાં, આ પણ અચળ છે એમનેમ રહેશે, h નું વિકલન મિત્રો 1 થઈ જશે, એટલે કે r², આ જે છે મિત્રો આગળ આવી જશે 3h²/4 થશે. ફરીથી મિત્રો એનું ડબલ વિકલન કરીશું આપણે. therefore મિત્રો f'(h) બરાબર શું થશે? પાઈ એમનેમ, r અચળ છે મિત્રો, ગોળકની ત્રિજ્યા તમને આપેલ હતી, જે આપેલ છે અચળ છે, r અચળ છે એટલે આનું વિકલન 0, 2 આગળ આવી જશે. therefore મિત્રો -6h/4 થશે, રાઈટ? therefore -6π/4 થશે મિત્રો, રાઈટ? -6πh/4. હવે મિત્રો નળાકારની ઊંચાઈ ક્યારે માપ છે મિત્રો ઋણ ના હોય, માટે આપેલ જે વિધેય છે પાઈ પણ અચળ છે, ઋણ ના હોય મિત્રો. therefore <0 છે, એટલે કે જે તમને ઘનફળ આપ્યું છે મિત્રો કેવું આપ્યું છે? મહત્તમ આપ્યું છે.
માટે વિધેય મહત્તમ છે. હવે મહત્તમ વિધેય મહત્તમ ઘનફળ આપેલ છે મિત્રો, માટે હવે એની ઊંચાઈ તમારે શોધવી છે. તો f' h બરાબર 0 મૂકવાથી મિત્રો તમને અહીંયા h ની કિંમત મળશે. તો therefore મિત્રો હવે f' h બરાબર 0, f' h બરાબર 0 મૂકતા આ જે પરિણામ છે મિત્રો એના બરાબર 0 એટલે પાઈ 0 ના હોઈ શકે. therefore મિત્રો શું લખી શકાય? r² બરાબર 3h²/4 થાય મિત્રો. therefore h² બરાબર લખો શું લખાય? 4r²/3 થાય. માટે h બરાબર મિત્રો 4 નું વર્ગમૂળ 2 થશે, છેદમાં √3 થઈ જશે, અને r² નું વર્ગમૂળ r થઈ જશે. therefore h બરાબર શું આવે મિત્રો? 2r/√3, જે માગેલ નળાકારની ઊંચાઈ છે. રાઈટ. પ્રશ્ન 18, h ઊંચાઈવાળા અને અર્ધ સ્થિરકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો. અને બીજો પ્રશ્ન આપણે મૂક્યો છે મિત્રો કે નળાકારનું મહત્તમ ઘનફળ બરાબર 4/27 h નો ઘન tan² આલ્ફા છે તેવું સાબિત કરો. બે પ્રશ્નો છે મિત્રો. લંબવૃત્તીય શંકુ તમને આપેલું છે, જે આપેલું છે મિત્રો દૂર દઈએ આપણે પહેલા. તો આ લંબવૃત્તીય શંકુ છે મિત્રો, રાઈટ. આ લંબવૃત્તીય શંકુની અંદર મિત્રો મહત્તમ ઘનફળ વાળો નળાકારની વાત કરી છે મિત્રો. ધારો કે મહત્તમ નળાકાર વાળો ઘનફળ આપણે લઈ લઈએ મિત્રો. તો અહીંયા ધારો કે આ ઘનફળ મહત્તમ બને છે એ રીતના આપણે લઈ લઈએ છીએ મિત્રો, રાઈટ. આ થશે આની ત્રિજ્યા પણ. હવે આ રીતના મિત્રો અહીંયા મહત્તમ ઘનફળ જે છે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગનું છે એવું સાબિત કરો. શંકુની ઊંચાઈ મિત્રો તમને h આપી દીધું છે, એટલે કે શંકુની ઊંચાઈ h એ આપેલ છે મિત્રો, એટલે અચળ છે, રાઈટ. એટલે હવે આપણે નળાકારની ઊંચાઈ મિત્રો બીજી ધારીશું. ધારો કે નળાકારની ઊંચાઈ મિત્રો x છે, રાઈટ. આ x છે, નળાકારની ઊંચાઈ x છે, આખા શંકુની ઊંચાઈ h છે. માટે મિત્રો આટલી જે ઊંચાઈ થઈ એ શું થશે? h - x થશે. આ જે છે મિત્રો એ નળાકારની ત્રિજ્યા છે. નળાકારની ત્રિજ્યા ધારો કે r છે, રાઈટ. તો નળાકારની ત્રિજ્યા બરાબર r, કારણ કે આપણે જે શોધવું છે મિત્રો એ નળાકારનું જે છે મહત્તમ ઘનફળ બતાવવું છે મારે. એટલે કે નળાકારની વાત કરી છે મિત્રો. એટલે કે નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું છે મિત્રો? નળાકારનું ઘનફળ બરાબર પાઈ, અને નળાકારની ત્રિજ્યા મેં લીધી છે સ્મોલ r, એટલે પાઈ r², અને નળાકારની ઊંચાઈ જે છે મિત્રો મેં x લીધી છે. therefore x, કારણ કે આ h મિત્રો તમને શંકુની ઊંચાઈ આપેલી હતી એટલા માટે મેં નળાકારની ઊંચાઈ શું લઈ લીધી છે? x. એટલે કે નળાકારનું ઘનફળ બરાબર પાઈ r² x, એટલે કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ બરાબર x લીધી છે મિત્રો આપણે, રાઈટ. માટે નળાકારનું ઘનફળ બરાબર પાઈ r² x સૂત્રના આધારે ઊંચાઈ x મૂકીશું મિત્રો આપણે. હવે મિત્રો અહીંયા જુઓ તો પાઈ r² પણ મિત્રો નળાકારની ત્રિજ્યા છે અને ઊંચાઈ પણ x, બે ચલ આવે છે મિત્રો, એટલે r² ને આપણે ફેરવી દઈશું. તો r બરાબર શું થાય મિત્રો? અહીંયા તમને આપ્યું છે કે અર્ધ સ્થિરકોણ આલ્ફા છે, એટલે આ જે ખૂણો છે મિત્રો શંકુનો એ આલ્ફા છે. તો આલ્ફાની આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે મિત્રો. બે બાજુ આપેલી છે તમને. ખૂણાની સામેની અને પાસેની બાજુ આપેલી હોય ત્યારે મિત્રો tan આલ્ફા નો ઉપયોગ કરવો પડે. therefore tan આલ્ફા બરાબર લખવું તો શું લખાય મિત્રો? tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે કે r ભાગ્યા પાસેની બાજુ એટલે કે h - x લખાય મિત્રો. therefore મિત્રો આપણે r² બરાબર લખવા છે, એટલે કે r ને કરતા બનાવીએ તો શું આવે? અહીંયા h - x tan આલ્ફા આવે, રાઈટ. તો આ જે કિંમત છે r ની એ મિત્રો અહીંયા આપણે મૂકીશું. therefore r² બરાબર શું લખાશે? h - x નો સ્ક્વેર અને tan² આલ્ફા આવશે મિત્રો, રાઈટ. કારણ કે વર્ગ કરવાનો છે અહીંયા અને x ના x મિત્રો અહીંયા. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે જે છે ઘનફળ અહીંયા, કારણ કે આલ્ફા પણ મિત્રો તમને આપેલ છે એટલે એ પણ અચળ છે મિત્રો, ખૂણો પણ અહીંયા અચળ છે. માટે અહીંયા એક જ, અને h પણ મિત્રો શંકુની ઊંચાઈ તમને આપી છે એ પણ અચળ છે. માટે એક જ અહીંયા ચલ એવો x છે મિત્રો કે જેના સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે, એટલે કે dv/dx મિત્રો આપણે શોધીશું, રાઈટ. તો હવે મિત્રો એના પહેલા આ જે છે x નો અહીંયા ગુણાકાર કરીને વિધેય બનાવી દઈશું આપણે પહેલા. therefore મિત્રો અહીંયા જે વિધેય છે નળાકારનું ઘનફળ v બરાબર, તો નળાકારનું ઘનફળ v બરાબર મિત્રો ગુણાકાર કરી દઈએ તો શું આવે? પહેલા v બરાબર પાઈ
આ જે છે મિત્રો h સ્ક્વેર માઇનસ 2xh પ્લસ x સ્ક્વેર ઇન્ટુ tan સ્ક્વેર આલ્ફા ઇન્ટુ x, હજી x મિત્રો ગુણાકારમાં લઈ લઈએ હવે પાઈ, તો h સ્ક્વેર x માઇનસ 2x સ્ક્વેર h વત્તા x નો ક્યુબ ઇન્ટુ tan સ્ક્વેર આલ્ફા મિત્રો. અહીંયા tan સ્ક્વેર આલ્ફા અને પાઈ એ અચળ છે મિત્રો. હવે dv બાય dx તો પાઈ tan સ્ક્વેર આલ્ફા ગુણાકારમાં એમ રહેશે મિત્રો, રાઈટ. આનું વિકલન x પર એટલે કે અહીંયા 2h x સ્ક્વેર જ રહેશે, x સ્ક્વેર નું x નું તો 1 થઈ જશે, x સ્ક્વેર નું વિકલન 2 આગળ આવી જશે એટલે 4xh થશે મિત્રો અહીંયા, રાઈટ, વત્તા x ના ઘનનું મિત્રો 3x સ્ક્વેર થશે. તો આ રીતના મિત્રો આપણને dv બાય dx મળે, x ના ઘનનું મિત્રો વિકલન 3x સ્ક્વેર થાય. ધેરફોર મિત્રો હવે ફરીથી d સ્ક્વેર v upon dx સ્ક્વેર આપણે કરીશું. પાઈ tan સ્ક્વેર આલ્ફા આ અચળ પદ છે મિત્રો h, કારણ કે શંકુની ઊંચાઈ છે માટે 0 છે. અહીંયા x નું વિકલન 1 એટલે કે -4h થશે, 3x સ્ક્વેર બે ઘાત આગળ આવે એટલે 6x થશે મિત્રો, રાઈટ. હવે મિત્રો dv બાય dx બરાબર 0 લઈને આપણે આના બરાબર 0 મૂકીશું મિત્રો, એટલે પાઈ છે tan સ્ક્વેર આલ્ફા છે એ 0 નથી મિત્રો. ધેરફોર આ જે કિંમત છે h સ્ક્વેર માઇનસ 4xh વત્તા 3x સ્ક્વેર બરાબર 0, રાઈટ. 3x સ્ક્વેર પહેલા લખીએ મિત્રો 3x સ્ક્વેર અને એના અવયવ પરથી અહીંયા -3xh માઇનસ xh વત્તા h સ્ક્વેર બરાબર 0 થશે. ધેરફોર મિત્રો 3x કોમન નીકળશે તો x માઇનસ h માઇનસ અહીંયા h કોમન નીકળશે મિત્રો, તો x માઇનસ h બરાબર 0 થઈ જશે, રાઈટ. ધેરફોર મિત્રો હવે Therefore મિત્રો 3x minus h બરાબર 0 અને x minus h બરાબર 0 થશે, રાઈટ. હવે 3x બરાબર h માટે x બરાબર કિંમત શું આવી મિત્રો, x બરાબર h/3 આવી. x જે હતી મિત્રો નળાકારની ઊંચાઈ હતી, નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈથી કેટલા ભાગની થઈ ગઈ મિત્રો, ત્રીજા ભાગની થઈ ગઈ. જે પહેલું પરિણામ મિત્રો આપણું સાબિત થઈ ગયું. x બરાબર h/3, x એટલે કે નળાકારની ઊંચાઈ હતી મિત્રો, નળાકારની ઊંચાઈ x લીધી હતી આપણે, h હતા એ શંકુની ઊંચાઈ હતી. તો આપણે સાબિત કરવાનું હતું કે શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે, એટલે કે x બરાબર h/3 સાબિત થઈ ગયું, રાઈટ. હવે મિત્રો આ જે છે x બરાબર h, તો x બરાબર h તો શક્ય નથી, કારણ કે x બરાબર h લઈએ મિત્રો તો x h બરાબર 0 થઈ જાય. જે આપણે આકૃતિ દોરી તેમાં મિત્રો જે માપ હતું x h એ 0 થઈ જાય, જે શક્ય નથી. માટે x બરાબર h/3 એ નળાકારનું મહત્તમ ઘનફળ હવે આપણે સાબિત કરીશું મિત્રો. તો નળાકારનું મહત્તમ ઘનફળ જે હતું મિત્રો એ આ જ હતું. એની અંદર આપણે x ની કિંમત h/3 મૂકી દઈશું. h માઈનસ x, x એટલે h/3 નો સ્ક્વેર tan સ્ક્વેર આલ્ફા અને x ની જગ્યાએ મિત્રો ફરીથી h/3, રાઈટ. Therefore pi 3h minus h એટલે કે 2h/3 નો વર્ગ tan સ્ક્વેર આલ્ફા h/3, રાઈટ. Therefore pi 4h નો વર્ગ છેદમાં 9 into tan સ્ક્વેર આલ્ફા તો હતા જ મિત્રો, tan સ્ક્વેર આલ્ફા into h/3. હવે મિત્રો અહીંયા જે છે ગુણાકાર કરી દઈએ આપણે બધાનો, તો અહીંયા 9 ગુણ્યા 3 એટલે કે 27 થશે. પાઈ ના પાઈ મિત્રો એટલે પાઈ આ 4 જે છે મિત્રો એટલે કે 4 પણ રહેશે, 4 પાઈ h સ્ક્વેર સાથે h નો ગુણાકાર એટલે 4 પાઈ h નો ઘન tan સ્ક્વેર આલ્ફા પણ રહેશે મિત્રો, અને છેદમાં 9 ગુણ્યા 3 એટલે કે 27 એટલે કે 4 પાઈ upon 27 h નો ઘન tan સ્ક્વેર આલ્ફા, જે માગેલ મિત્રો નળાકારનું મહત્તમ ઘનફળ થશે. મિત્રો અહીંયા d સ્ક્વેર v upon dx સ્ક્વેર પણ મિત્રો આપણે જોયું હતું. d સ્ક્વેર v upon dx સ્ક્વેર, d સ્ક્વેર v upon dx સ્ક્વેર ફરીથી મિત્રો આપણે લખીએ છીએ. તો d સ્ક્વેર v upon dx સ્ક્વેર બરાબર પાઈ tan સ્ક્વેર આલ્ફા. આનું વિકલન મિત્રો એ અચળ પદ હતું h ઊંચાઈ એટલે 0, આનું -4h અને આનું મિત્રો શું હતું 6x. x ની જગ્યાએ મિત્રો આપણે h/3 મૂકી દઈએ અહીંયા, તો 3 દુ 6 થાય. Therefore મિત્રો પાઈ tan સ્ક્વેર આલ્ફા
-4h વત્તા 2h એટલે કે -2h થતા હતા મિત્રો અહીંયા. therefore -pi tan square alpha into h. તો હવે મિત્રો પાઈ અચળ છે, આ ઋણ નથી, h પણ ઊંચાઈ છે મિત્રો, ઋણ ના હોય, માટે આ જે વિધેયનું ડબલ વિકલન આવે છે જે લેસ ધેન 0 થશે. માટે મિત્રો અહીંયા જે ઘનફળ હતું એ કેવું હતું? મહત્તમ હતું. માટે આપેલ વિધેય મહત્તમ ધરાવે છે. તો આ રીતના મિત્રો પ્રશ્ન 18 સાથે સ્વાધ્યાય 6 ના બધા જ એક્ઝામ્પલ આપણે જોયા. હવે આના એમસીક્યુ જે છે મિત્રો એ આપણે નવા વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.